નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ મોડ મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, થોડા સમય પહેલાં વાયરલેસ પીએસઆઈના ઈડીસી ટોપિકના 3 થી 4 ફોટોઝ અપલોડ કર્યા હતા, જેના રિગાર્ડિંગ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોલ હતા કે સર એના સાથે જો વિડીયો પણ જો બનાવી શકો તો સારી એવી અમને મદદ મળી જશે. તો મિત્રો, આજે વાયરલેસ પીએસઆઈના એકદમ અગત્યના એવા મુદ્દા ઈડીસી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટના પહેલો જે ટોપિક છે કન્ડક્ટિંગ મટીરિયલ, એના વિશે મિત્રો આજે વાત કરીએ છીએ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કન્ડક્ટિંગ મટીરિયલ જે છે એની અંદર 3 પ્રકારના ક્લાસિફિકેશન આપણને જોવા મળશે. સૌથી પહેલાં વાત કરીએ તો કંડક્ટર, બીજું છે મિત્રો ઇન્સ્યુલેટર અને ત્રીજું છે મિત્રો સેમિકન્ડક્ટર. કન્ડક્ટિંગ મટીરિયલ એટલે કે એવું મટીરિયલ કે જેમાંથી કરંટ સહેલાઈથી પસાર થઈ શકે. આ તો મિત્રો તમને બધા જ મિત્રોને ખ્યાલ હશે. ઇન્સ્યુલેટર તો એવું મટીરિયલ કે જેમાંથી કરંટ પસાર ન થઈ શકે. આઈડિયલી એ વિદ્યુત અને ઉષ્માનું અવાહક હોય છે. અને સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ એટલે કે એવું મટીરિયલ કે જેમાંથી અમુક સંજોગોની અંદર કરંટ પસાર થઈ શકશે, પરંતુ અમુક પરિસ્થિતિની અંદર કરંટ પસાર નહીં થઈ શકે. અને આ જે મિત્રો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ છે એ જ આપણા સ્ટડીનું મેન ફોકસ રહેવાનું છે. આપણું એન્ટાયર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જે સબ્જેક્ટ છે, કોમ્પ્યુટરનો 50% જે છે, ઇવન આપણું વાયરલેસ પીએસઆઈનો જે મોર દેન 80% સબ્જેક્ટના જે કન્ટેન્ટ છે એ તમને આ પોઈન્ટ ઉપરથી જ આપણને ભણવાનું છે. તો એટલા માટે મિત્રો આ પોઈન્ટ આપણે ફરીથી એકવાર સમજીએ છીએ. તો સૌથી પહેલાં આની અંદર અગત્યના જે એક્ઝામની દ્રષ્ટિએ કયા મુદ્દાઓ અગત્યના છે, તો મિત્રો એનર્જી ગેપ જે હોય છે એ કન્ડક્ટિંગ મટીરિયલની અંદર શૂન્ય હોય છે. આઈડિયલી કન્ડક્ટિંગ મટીરિયલમાં કોઈ પણ પ્રકારની મિત્રો એનર્જી ગેપ હોતી જ નથી. ઠીક છે. નેક્સ્ટ છે મિત્રો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલની જે એનર્જી ગેપ છે એ મિત્રો હોય છે 5 ઇલેક્ટ્રોવોલ્ટની. 3 ઇલેક્ટ્રોવોલ્ટની પણ હોય છે, પરંતુ આઈડિયલી 3 ઇલેક્ટ્રોવોલ્ટ અથવા તો 5 ઇલેક્ટ્રોવોલ્ટથી બધા જ વધુ જે એનર્જી ગેપ છે એને આપણે એઝ એ ઇન્સ્યુલેટર આપણે ગણીએ છીએ. થર્ડ પોઈન્ટ ઉપર જે છે મિત્રો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ. તો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ એટલે કે એવું મટીરિયલ કે જેને ના તો આપણે કંડક્ટર તરીકે લઈ શકીએ સંપૂર્ણપણે, ના તો આપણે એને ઇન્સ્યુલેટર તરીકે સંપૂર્ણપણે ગણી શકીએ. તો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ એટલે કે એવું મટીરિયલ કે જે નિરપેક્ષ શૂન્ય તાપમાને, કેમેસ્ટ્રીનો એક શબ્દ તમને જોવા મળશે મિત્રો, નિરપેક્ષ શૂન્ય તાપમાને. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે. તો આ જે મિત્રો 0 કેલ્વિન ટેમ્પરેચર આપણે જ્યારે લઈશું તો 0 કેલ્વિન ટેમ્પરેચરે એ અવાહક તરીકે રહેશે. કેવું રહેશે મિત્રો? અવાહક, ઇન્સ્યુલેટર. ઠીક છે. બટ જ્યારે પણ આપણે એની અંદર ટેમ્પરેચર વધારીશું, કોઈ પણ પરિસ્થિતિમાં એનું ટેમ્પરેચર વધારીશું, રૂમ ટેમ્પરેચર એટલે કે 25 સેલ્સિયસ જે છે, સ્ટાન્ડર્ડ એસટીપી કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, બરાબર છે. તો એ વખતે એ મિત્રો કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે એક્ટ કરશે. આવી જઈએ છીએ મિત્રો તો સેમિકન્ડક્ટિંગ મટીરિયલની જે એનર્જી ગેપ છે એ છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે મિત્રો ઘણા બધા મિત્રોને આવા પ્રશ્ન હતો કે સર આ જે તમે લખ્યું છે એ શું છે? તો જો આ જે મિત્રો મેં જે છે એ બે સિમ્બોલ છે. આ જે છે એ તમારી સુવાહકતા, વાહકતાનું સિમ્બોલ જે છે, અને આને આપણે સિગ્મા તરીકે પ્રોનાઉન્સિંગ કરીશું. જ્યારે નીચે જે છે એ રો છે એના આપણે અવરોધકતા તરીકે આપણે એને ટ્રીટ કરીશું. તો કન્ડક્ટિંગ મટીરિયલની અંદર વાહકતા વધુ હોય છે, એટલા માટે મેં તમને એઝ જુઓ તમે એનો સિમ્બોલ હાઈ, જે હાઈટ છે. અવરોધકતાની અંદર શૂન્ય હોય છે એટલા માટે એને લો. આઈડિયલી એની સુવાહકતા જે છે એ મિત્રો ઇન્ફિનિટી હોય છે. જુઓ સાથે સાથે મિત્રો નોટ યા બનાવતા રહેજો. તો એની વાહકતા જે છે એ ઇન્ફિનિટી હોય છે અને એની જે અવાહકતા જે છે એ શૂન્ય હોય છે કન્ડક્ટિંગ મટીરિયલની. ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં બિલકુલ ઊંધું છે. એની વાહકતા જે છે એ શૂન્ય હોય છે અને એની અવરોધકતા છે એ ઇન્ફિનિટી હોય છે. અને ત્રીજું મિત્રો સેમિકન્ડક્ટિંગ મટીરિયલની જે વાહકતા છે એ કન્ડક્ટિંગ મટીરિયલ કરતાં ઓછી હોય છે, પરંતુ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કરતાં વધુ હોય છે. અને સેમિકન્ડક્ટિંગ મટીરિયલની અંદર જ
હવે આગળ એના 2 ક્લાસિફિકેશન મળે છે, મતલબ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ચાલુ થાય છે એ મિત્રો તમારો હવે ચાલુ થાય છે. 2 પ્રકારના સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ આપણને જોવા મળશે, ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર અને એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર અને એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટિંગ મટીરિયલ. ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટિંગ મટીરિયલ કોને કહીશું મિત્રો? તો જે શુદ્ધ અવાહક છે, જેમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ પસાર નહીં થઈ શકે એવું જે મટીરિયલ છે એને આપણે ઇન્સ્ટ્રિક મટીરિયલ કહીશું. જ્યારે જેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, અશુદ્ધિ મતલબ ડોપિંગ. આના રિલેટેડ વાયરલેસ બીએસઆઈની લાસ્ટ એક્ઝામની અંદર ટીઓ ટેકનિકલ ઓપરેટરનો પણ ક્વેશ્ચન હતો અને વાયરલેસ બીએસઆઈનો પણ ક્વેશ્ચન હતો. જો તમે મારા યુટ્યુબની અંદર પ્રીવિયસ વિડીયોમાં જોશો તો તમને એનો આન્સર આ મળી જશે, જે આજથી 3-4 વર્ષ પહેલાં બનાવેલા છે વાયરલેસ પીએસઆઈની લાસ્ટ એક્ઝામના. એ પણ મિત્રો તમને ઘણા યુઝફુલ થશે. ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર એટલે કે એવું સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ જેની અંદર કોઈ પણ પ્રકારનું ડોપિંગ નથી કરેલું. ડોપિંગ નથી કરેલું તો જેટલા મિત્રો એની અંદર ઇલેક્ટ્રોન્સ છે એટલા જ હોલ્સ હોય છે. ઇલેક્ટ્રોન્સ મિત્રો નેગેટિવલી ચાર્જ હોય છે, હોલ્સ પોઝિટિવલી ચાર્જ હોય છે. એટલે કે નેગેટિવ અને પોઝિટિવ બંને એકબીજાની એટલે કે ઇફેક્ટ જે છે એને નલિફાય કરે છે અને એના કારણે ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે. એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર કે જેની અંદર મિત્રો ડોપિંગ કરવામાં આવે છે. ડોપિંગ એટલે શું? તો ડોપિંં એટલે એની અંદર અશુદ્ધિ ઉમેરી અને એને વાહક બનાવવામાં આવે છે. અત્યારે જે પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ યુઝ થાય છે એ બધા જની અંદર આ એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે. ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર તો એ મિત્રો ઇન્સ્યુલેટર તરીકે જ એક્ટ કરશે. ઠીક છે. ફરી પાછા અગત્યના મુદ્દા ઉપર મિત્રો, આમાંથી 110% એક ક્વેશ્ચન આવવાની સંભાવના છે, તો એકદમ શાંતિથી સાંભળજો. જે લાસ્ટ એક્ઝામની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. 2 પ્રકારના સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સની અંદર આપણે જોયું કે ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર અને એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર. હવે એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટરના પણ ફર્ધર 2 ક્લાસિફિકેશન પડે છે ડિપેન્ડિંગ એની અશુદ્ધિ કઈ ઉમેરીએ છીએ. જો આપણને પી ટાઈપનું સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ બનાવવું છે તો એના માટે મિત્રો આપણે એલ્યુમિનિયમ, ગેલિયમ, બોરોન કે ઇન્ડિયમ આ જો અશુદ્ધિઓ ઉમેરીશું તો આપણને જે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ મળશે એ પી ટાઈપનું સેમિકન્ડક્ટિંગ મટીરિયલ મળશે. ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, યાદ રાખજો. ઘણીવાર ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ પણ પૂછાયો છે કે પી ટાઈપનું સેમિકન્ડક્ટિંગ મટીરિયલ બનાવવા કઈ કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે નીચેના પૈકી. તો એનો ક્વેશ્ચન હતો બોરોન અને ઇન્ડિયમ, એનો આન્સર આવે છે, જોઈ લેજો પેપરની અંદર. એ અશુદ્ધિને મિત્રો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કહીશું. વિથ કોન્સેપ્ટ આપણે જઈશું મિત્રો. દરેક મને ખ્યાલ છે કે અને તમે બધાની અંદર એક મૂંઝવણ છે કે સર 5-6 વર્ષ થઈ ગયા છે સ્ટડી કરે. ઘણા લોકોને ઓલમોસ્ટ મોર દેન 5 યર્સ પણ થઈ ગયા હશે. બેસિકલી ઈસીવાળા સ્ટુડન્ટો આની અંદર વધુ છે, કોમ્પ્યુટરના પણ ઘણા બધા મિત્રો છે. તો મિત્રો ચિંતા ના કરતા, જે તમારી પરિસ્થિતિ છે એ જ બીજા બધા મિત્રોની પણ પરિસ્થિતિ છે. જો લડશો તો જ આ એક્ઝામની અંદર જીતશો. અને 800થી 900 વેકેન્સી બિલકુલ ઓછી વેકેન્સી નથી. ઘણા બધા રિસોર્સિસ તમારી જોડે છે, બરાબર છે. આપણે મિત્રો એક્ઝામ ઉપર અત્યારે ફોકસ કરીએ છીએ, સ્ટડી ઉપર ફોકસ કરીએ છીએ. બીજી વાતચીતો માટેનો અલગથી વિડીયો બનાવીશું. તો મિત્રો પી ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ બનાવવું છે તો એની અંદર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એટલે કે છેલ્લી કક્ષાની અંદર એની અંદર 3 ઇલેક્ટ્રોન જોવા મળશે. જો મિત્રો તમે થોડું પણ કેમેસ્ટ્રી 11-12 સાયન્સની અંદર ભણ્યા હશો તો તમે જોશો કે એલ્યુમિનિયમનો જે પરમાણુ ક્રમાંક છે ને Z, તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક મિત્રો થાય છે 13. હવે 13 પરમાણુ ક્રમાંક કોઈ પણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સની અંદર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. 8 અને 2 10 થઈ ગયા. ત્રીજી કક્ષામાં તમને 3 ઇલેક્ટ્રોન જ જોવા મળશે.
કોઈ પણ તમે એક્ઝામ્પલ લઈ લો, બોરોન લઈ લો, તો બોરોનનો પરમાણુ ક્રમાંક થાય છે Z=5. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા, બીજી કક્ષામાં મિત્રો 3 ઇલેક્ટ્રોન આવી ગયા. તમે જુઓ તો છેલ્લી કક્ષાના સંયોજકતા ગુજરાતીમાં જ સમજાવું છું એટલા માટે, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટો ગુજરાતી મીડિયમના હશે, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. કોન્સેપ્ટ ક્લિયર થશે તો આરામથી કોઈ પણ એક્ઝામના આન્સર આપી શકશો. તો મિત્રો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એની છેલ્લી કક્ષા જે છે તેને સંયોજકતા કક્ષા આપણે કહીએ છીએ. કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડના કોન્સેપ્ટની અંદર એ વધુ ક્લિયર થશે. તો એની છેલ્લી કક્ષામાં મિત્રો 3 ઇલેક્ટ્રોન છે. તો ક્વેશ્ચન આવે કે પી ટાઈપના ઇલેક્ટ્રોન્સ બનાવવા કેટલી વેલેન્સીની જરૂર પડે છે? તો મિત્રો એની વેલેન્સી 3 હોય છે. વેલેન્સી મતલબ લાસ્ટ કક્ષાના ઇલેક્ટ્રોન. તમે આગળ ગૂગલ કરીને બીજા બોરોન ઇન્ડિયમની અંદર પણ ચેક કરજો, છેલ્લી કક્ષામાં તમને 3 ઇલેક્ટ્રોન જોવા મળશે. સાથે સાથે બીજો એક ક્વેશ્ચન્સ પણ અંદર જોઈ લઈએ છીએ કે કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે. તો મિત્રો ઇલેક્ટ્રોન આવવાની જે ઇલેક્ટ્રોન કક્ષામાં સમાવવાની જે કેપેસિટી છે એની ફોર્મ્યુલા છે 2n². 2n². પહેલી કક્ષા છે તો એની જગ્યાએ 1 મૂકી દો, 1નો સ્ક્વેર 1, 2 1 જા 2. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. બીજી કક્ષામાં તો 2નો સ્ક્વેર, 2નો સ્ક્વેર 4, 4 2 જા 8. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવશે. ત્રીજી કક્ષા તો 2, 3નો સ્ક્વેર, 3નો સ્ક્વેર 9, 9 2 જા 18. તો ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આવશે. આ મિત્રો વાત થઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એની. હવે આપણે તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઉપર ફોકસ કરી રહ્યા હતા કે ભાઈ પી ટાઈપની જે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ છે એની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. તમારા એક્ઝામ રિલેટેડ આ ચારેય મિત્રો શબ્દ સાથે ગોખી મારજો, ચારે પોઈન્ટો કે ભાઈ એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, બોરોન છે અને ઇન્ડિયમ છે, એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે અને એના ઉમેરવાથી આપણને પી ટાઈપનું સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ મળે છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ કે ચલો મિત્રો એન ટાઈપનું સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ બનાવવું છે. તો એન ટાઈપના સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ બનાવવા માટે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ કઈ કઈ છે? તો આર્સેનિક, ફોસ્ફરસ અને એન્ટીમની. આની અંદર પણ તમે જુઓ તો છેલ્લી કક્ષામાં મિત્રો 5 ઇલેક્ટ્રોન હોય છે લાસ્ટ કક્ષામાં. સમજાવું છું વિથ એક્ઝામ્પલ. ફોસ્ફરસ, તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક થાય છે 15. પહેલી કક્ષામાં મિત્રો 2 ઇલેક્ટ્રોન આવી ગયા, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા, છેલ્લી કક્ષા બધી લાસ્ટ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5. તો બીજી કક્ષાની એની સંયોજકતા થઈ મિત્રો 5. તો આ મિત્રો કંડક્ટિંગ મટીરિયલની અંદર એક બેઝિક પોઈન્ટ હતો જે આપણે સમજ્યા છીએ. આગળ બીજી શીટ તરફ જઈએ છીએ. હવે મિત્રો ડિટેલની અંદર જઈએ છીએ કે ભાઈ કંડક્ટિંગ મટીરિયલ્સના કયા કયા ક્લાસિક એના ફીચર્સ છે, ઇન્સ્યુલેટરના કયા કયા ફીચર્સ છે અને સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સના કયા કયા ફીચર્સ છે. તો મિત્રો આપણને ઘણીવાર પ્રશ્ન થાય, આપણે એઝ અ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છીએ, કે ભાઈ કરંટ જે છે એ કેમ ઇઝીલી કંડક્ટિંગ મટીરિયલ્સમાંથી પસાર થઈ જતો હશે જ્યારે ઇન્સ્યુલેટરમાંથી કેમ ઇઝીલી પસાર નહીં થતો હોય. તો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો મિત્રો જેટલું પણ કંડક્ટિંગ મટીરિયલ્સ છે એ કંડક્ટિંગ મટીરિયલ્સની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. અચ્છા, આ બેન્ડ થિયરી ઉપર આપણે થોડું સમજાવું તો બેન્ડ થિયરી કોને કહેવાય? તો જે ઇલેક્ટ્રોનની આઉટર મોસ્ટ કક્ષા હોય, ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રોન લઈએ છીએ, આપણે ભણ્યા છીએ કે ભાઈ આ એક ન્યુક્લિયસ થઈ ગયું. ન્યુક્લિયસની આ પહેલી કક્ષા જેની અંદર 2 ઇલેક્ટ્રોન આવી શકે, આ એની બીજી કક્ષા જેની અંદર 8 ઇલેક્ટ્રોન આવી શકે. એવી જ રીતે જે આઉટર મોસ્ટ કક્ષા છે એને મિત્રો આપણે કહીશું વેલેન્સ બેન્ડ. મેં જેમ તમને આગળ પણ શબ્દ વપરાયો, ઠીક છે. વેલેન્સ બેન્ડની બહારનો જે લાસ્ટ પોઈન્ટ છે એને કહીશું કંડક્શન બેન્ડ. અને વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે જે જગ્યા છે એને મિત્રો કહીશું ઇઝી એનર્જી ગેપ. તો આ જે કંડક્ટિંગ મટીરિયલ્સ છે એ કંડક્ટિંગ મટીરિયલ્સની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ આવી રીતે ઓવરલેપ થયેલા હોય છે. સિમ્પલ તમને વિથ એક્ઝામ્પલ સમજાવું છું. તો આ એક વેલેન્સ બેન્ડ છે અને બિલકુલ એના અડીને કંડક્શન બેન્ડ હોય છે.
મતલબ કે કોઈ એનર્જી ગેપ હોતી નથી. મતલબ કે સહેલાઈથી જે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન રહ્યા, આ વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન રહ્યા એ સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. એમને કોઈ અલગથી ઉર્જાની જરૂરિયાત રહેતી નથી. એટલે કે આ વેલેન્સ બેન્ડના જે બધા જ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતા રહે છે. કન્ડક્શન બેન્ડ આખો ભરેલો હોય છે અને આ કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોનના કારણે એક કરંટનું વહન કરે છે. ઇન શોર્ટ, સિમ્પલ ભાષામાં એક ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ આની અંદરનો પૂછાઈ શકે એવો હોય તો કે ભાઈ કંડક્ટર જે છે એની અંદર વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. એટલે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ભરાયેલો હોય છે. કયા બેન્ડ અને કન્ડક્શન બેન્ડના જે ઇલેક્ટ્રોન હોય છે અને આપણે યુઝ કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન શબ્દ ઘણીવાર તમે 11-12 સાયન્સની અંદર, ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર સાંભળ્યો હશે, ફ્રી ઇલેક્ટ્રોન. તો કન્ડક્શન બેન્ડની અંદર તમને ફ્રી ઇલેક્ટ્રોન જોવા મળશે અને ફ્રી ઇલેક્ટ્રોનના કારણે જ ઇલેક્ટ્રિસિટીનું વહન થાય છે, મતલબ ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સમિશન થાય છે. તો આના ફીચર્સ શું છે? તો આગળ ઓલરેડી જોઈ ગયા કે એનું રેઝિસ્ટન્સ બિલકુલ લો છે, કંડક્ટિવિટી એની હાઈ છે, એની એનર્જી ગેપ નથી હોતી. પણ કદાચ તમને મિત્રો જો ક્વેશ્ચન્સ પૂછે કે એની કેટલી એનર્જી ગેપ હોય છે તો 0.01 આઈડિયલી હોતી નથી. બટ સ્ટીલ MCQS છે, ટેકનિકલ છે, કદાચ પૂછી લે તો મિત્રો યાદ રાખીશું કે એની જે એનર્જી ગેપ છે એ છે 0.01 ઇલેક્ટ્રોવોલ્ટની. અચ્છા, 1 ઇલેક્ટ્રોવોલ્ટ એની વેલ્યુ ઘણીવાર પૂછી નાખે છે. તો મિત્રો 1 ઇલેક્ટ્રોવોલ્ટની એનર્જી, 1 ઇલેક્ટ્રોવોલ્ટ મતલબ 1.610⁻⁹ જૂલ. જે વસ્તુ મેં કીધી છે એ લખી છે કે ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ થાય છે વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં અને બંને જે બેન્ડ છે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એ ઓવરલેપ થયેલા હોય છે. ઇઝીલી કન્ડક્શન બેન્ડમાં વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે મિત્ર ઇન્સ્યુલેટર. અચ્છા, ઇન્સ્યુલેટરમાં કેમ કરંટનું વહન નથી થતું? તો પહેલાં આગળના પોઈન્ટ, એનો રેઝિસ્ટન્સ ઊંચો છે, કંડક્ટિવિટી બિલકુલ લો છે, એમાં એનર્જી ગેપ ઘણી જ વધારે હોય છે. આઈડિયલી એનર્જી ગેપ 5 ઇલેક્ટ્રોવોલ્ટની હોય છે, પણ 3 ઇલેક્ટ્રોવોલ્ટથી બધું જ વધુના જે એનર્જી ગેપવાળા બધા જ મટીરિયલ્સને આપણે ઇન્સ્યુલેટર તરીકે લઈએ છીએ. તો આટલા મોટી એનર્જી ગેપના કારણે આ વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન રહ્યા એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. એટલે કન્ડક્શન બેન્ડ આખો જે છે એ મિત્રો ખાલી રહે છે. આ ખાલી કન્ડક્શન બેન્ડના કારણે અહીંયા તમને મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. ઇલેક્ટ્રોન્સ જ નહીં હોય તો કરંટનું વહન થશે નહીં. કારણ કે કરંટ એટલે જ ઇલેક્ટ્રોનનો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિક કરંટ. તો કરંટ જ નહીં હોય તો કરંટના વગર ઇલેક્ટ્રોન્સ જ નહીં હોય તો ઇલેક્ટ્રોન્સના વગર કરંટનું અસ્તિત્વ નથી. કારણ કે ઇલેક્ટ્રોન્સ મીન્સ કરંટ. ઠીક છે. તો આની અંદર શું પ્રશ્ન એક ઇમ્પોર્ટન્ટ આવી શકે એવો છે કે ભાઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સની અંદર વેલેન્સ બેન્ડ ટોટલી ભરેલો હોય છે. કયા ઇલેક્ટ્રોન્સથી ભરેલો હોય છે? વેલેન્સ ઇલેક્ટ્રોન. આની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન જોવા મળશે, પણ આ વેલેન્સ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે નહીં. એટલે કન્ડક્શન બેન્ડ ટોટલી ખાલી એમ્પ્ટી હોય છે. એમાં તમને કોઈ જ ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન જોવા નહીં મળે. આગળ મિત્રો ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ છીએ. ત્રીજો જે પોઈન્ટ છે એ અગત્યનો પોઈન્ટ છે સેમી કન્ડક્ટિંગ મટીરિયલ્સ. તો સેમી કન્ડક્ટિંગ મટીરિયલ્સની અંદર થોડું ફોકસ કરી નાખું છું કેમેરા ઉપર, કારણ કે ખૂબ જ અગત્યના આમાંથી જ સૌથી વધુ આવવાની સંભાવના ક્વેશ્ચન્સ છે. તો મિત્રો કન્ડક્ટિંગ મટીરિયલ્સની અંદર શું હોય છે? તો એમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ તો હોય છે. આ વેલેન્સ બેન્ડ, આ કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ છે ને આ કન્ડક્શન બેન્ડ છે. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ તો હોય છે, પણ બિલકુલ ઓછો એનર્જી ગેપ હોય છે. જેના કારણે શું થાય છે? તો વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન રહ્યા એ નિરપેક્ષ શૂન્ય તાપમાને, એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે, 0 કેલ્વિન ટેમ્પરેચરે
અવાહક તરીકે વર્તશે, ઇન્સ્યુલેટિંગ તરીકે એક્ટ કરશે. કેમ ઇન્સ્યુલેટિંગ તરીકે એક્ટ કરશે? કારણ કે 0 કેલ્વિન તાપમાને એની જોડે કોઈ પ્રકારની ઉર્જા નથી હોતી. સેમી કન્ડક્ટિંગની અંદર આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન જોડે એટલી ઉર્જા નથી હોતી કે વેલેન્સ બેન્ડ પાર કરી અને 1 ઇલેક્ટ્રોવોલ્ટની એનર્જી ગેપને પાર કરીને કન્ડક્શન બેન્ડમાં જાય. એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક તરીકે વર્તશે. પરંતુ કોઈ કારણસર રૂમ ટેમ્પરેચર આપ્યું, આપણે એને કોઈ બીજી એક્સટર્નલ તેના ઉપર લાઇટ એનર્જી આપી, સાઉન્ડ એનર્જી આપી, કોઈ પણ એનર્જીની વાત થઈ ગઈ, જો કોઈ એને એનર્જી મળી તો એ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને કન્ડક્શન બેન્ડમાં જતા રહેશે. તો કન્ડક્શન બેન્ડ ફરી ભરાઈ જશે. કન્ડક્શન બેન્ડ ભરાયેલો હશે તો એ ભરાયેલો કન્ડક્શન બેન્ડ કરંટનું વહન કરશે. મતલબ કે રૂમ ટેમ્પરેચરે એ એઝ અ વાહક તરીકે વર્તે છે, જ્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક તરીકે વર્તે છે. એટલે મિત્રો આપણે એને કહીએ છીએ સેમિકન્ડક્ટર. પરિસ્થિતિના આધીન એ એક્ટ કરે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? તો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સની આઈડિયલી એનર્જી ગેપ હોય છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ. યાદ રાખજો જે પણ પોઈન્ટો કહું છું એ. નિરપેક્ષ શૂન્ય તાપમાને એઝ અ ઇન્સ્યુલેટર એક્ટ કરે છે. આની અંદર એક બીજા ટોપિકો પણ મિત્રો સાથે સંલગ્ન કરતા રહું છું કે ભાઈ થર્મલ એનર્જી કેટલી હોય છે જે ઇલેક્ટ્રોનને મળે છે. 3/2 kBT. કેબી જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, જેને આપણે ઘણીવાર કાઇનેટિક એનર્જી તરીકે પણ યુઝ કરીએ છીએ. વેલેન્સી ઓફ ઇલેક્ટ્રોન્સ, જેટલા પણ મિત્રો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સ છે એ બધા જ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સની વેલેન્સી 4 હોય છે. કેવી રીતે 4 હોય છે સમજાવું છું. તો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે સિલિકોન અને જર્મેનિયમ જે છે એ મિત્રો આપણે એઝ અ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ યુઝ કરીએ છીએ સૌથી વધુ. તો સિલિકોનનો મિત્રો પરમાણુ ક્રમાંક છે 14 પરમાણુ ક્રમાંકને મેં તમને શીખવાડ્યું કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે, 8 ને 2 10, વધ્યા 4. તો છેલ્લી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન આવ્યા. મતલબ કે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સની જે વેલેન્સી છે એ 4 ઇલેક્ટ્રોનની છે. સેમિકન્ડક્ટિંગ મટીરિયલ મોસ્ટલી ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હોય છે. એ કોવેલેન્ટ બોન્ડ બનાવતા હોય છે બીજા પરમાણુ સાથે, અને એ થોડું કેમેસ્ટ્રી લેવલનું પોઈન્ટ છે, એની અંદર વધારે યુઝ નહીં કરતા. તો એ વસ્તુ ઉપર જઈએ છીએ કે ડોપિંગ ઇમ્પ્યુરિટી એડ કરી અને આજે આપણે એને કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે યુઝ કરીએ છીએ. પણ જો કોઈ પ્યોર સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે તો એ એક્ટ એઝ અ ઇન્સ્યુલેટર તરીકે એક્ટ કરશે. હવે જે પ્રોસેસ છે એડ કરવાની, જે ડોપિંગ એડ કરવાની, જે ઇમ્પ્યુરિટી એડ કરવાની જે પ્રોસેસ છે, ઇમ્પ્યુરિટી મતલબ અશુદ્ધિ, એ અશુદ્ધિ એડ કરવાની જે પ્રોસેસ છે એને કહીએ છીએ મિત્રો ડોપિંગ. સાથે મિત્રો થોડો હોલ્સનો કોન્સેપ્ટ પણ સમજાવી દઉં છું. હોલ્સનો કોન્સેપ્ટ એટલા માટે સમજીએ છીએ કારણ કે આ શબ્દો તમને વારંવાર જેટલા પણ તમે ડાયોડ શીખશો, ટ્રાન્ઝિસ્ટર શીખશો, તમને આ પોઈન્ટો જોવા મળશે. હોલ, ઇલેક્ટ્રોન્સ, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ અગત્યનું જે બેઝ ફાઉન્ડેશન કહેવાય ને એ ટાઈપના લેક્ચર બનાવી છે. એમ છતાં પણ કોઈને ડાઉટ્સ હોય તો મિત્રો કોમેન્ટની અંદર પૂછી શકે છે, યા કોન્ટેક્ટ નંબરથી પણ તમે પૂછી શકો છો. મારાથી શક્ય એટલી મદદ કરીશ. તો મિત્રો આ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે જેની અંદર 4 ઇલેક્ટ્રોન છે, છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન્સ છે. હવે ઇલેક્ટ્રોનની અંદર એક કેમેસ્ટ્રીમાં આવતું હતું અષ્ટક રચના પૂર્ણ કરવાનું, મતલબ 8 ઇલેક્ટ્રોન. તો આને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. છેલ્લી કક્ષામાં આપણે જોયું 4 ઇલેક્ટ્રોન છે, અષ્ટક રચના પૂર્ણ કરવા બીજા 4 ઇલેક્ટ્રોનની અને ઓલરેડી જરૂર છે. તો એ 4 ઇલેક્ટ્રોનની જે જરૂર છે, ઇલેક્ટ્રોનની જરૂરિયાતને આપણે કહીએ છીએ હોલ્સ, મતલબ ઇલેક્ટ્રોનની જગ્યા. યાદ રાખજો. હોલ્સ શું છે? તો હોલ્સ કહેવાય કે એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નોન એઝ હોલ. હોલ મતલબ જે જગ્યાએ ઇલેક્ટ્રોનની જરૂર હતી પણ આ ઇલેક્ટ્રોન નથી, અથવા તો ઇલેક્ટ્રોન ત્યાંથી ખસી જાય છે, તો ત્યાં જે નિર્માણ થાય છે એને આપણે કહીએ છીએ હોલ્સ કેવો ચાર્જ છે? તો મિત્રો પોઝિટિવલી ચાર્જ છે. હોલ્સનો ચાર્જ આપણે પોઝિટિવ કન્સિડર કરીએ છીએ. હવે ફરીથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ઘણીવાર બીજી પરીક્ષાઓમાં પૂછાયો છે કે ભાઈ સિલિકોનની એનર્જી ગેપ તો 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ અને જર્મેનિયમની એનર્જી ગેપ છે એ છે મિત્રો 0.72 ઇલેક્ટ્રોવોલ્ટ. આટલી એનર્જી મેળવશે
તો જ એ સિલિકોનનો પરમાણુ વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે અને જર્મેનિયમનો ઇલેક્ટ્રોન પણ વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. ફરીથી મિત્રો હવે બેઝિક ફિઝિક્સ ઉપર આવી જઈએ છીએ, કારણ કે આ બધા ક્વેશ્ચન્સ પણ પ્રીવિયસ યરની જે પેપરના એનાલિસિસ અને જે મારા જૂના અનુભવના આધારે બનાવી રહ્યો છું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓમ્સ લો. મતલબ આપણા મિત્રો અહીંયા સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનો ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. V = IR. જો V જે છે વોલ્ટેજ છે, I જે છે કરંટ છે અને R છે રેઝિસ્ટન્સ. આ એટલા માટે મિત્રો કરાવું છું કારણ કે સર્કિટના ક્વેશ્ચન્સ આવે છે અને પ્રીવિયસ યર્સના પેપરમાં પણ તમને એક સર્કિટનો ક્વેશ્ચન્સ જોવા મળશે. ઠીક છે. તો હવે મિત્રો ઓહમ્સની અંદર જે R જે છે એને આપણે રેઝિસ્ટન્સ તરીકે કન્સિડર કરીએ છીએ. હવે ફેક્ટર અફેક્ટિંગ રેઝિસ્ટન્સ, કયા કયા ફેક્ટર્સ છે કે જે આ રેઝિસ્ટન્સને અફેક્ટ કરે છે? એક તો મિત્રો છે ટેમ્પરેચર. ટેમ્પરેચર જેમ વધારીશ એમ રેઝિસ્ટન્સ વધશે કાં તો ઘટશે. કની અંદર વધશે કની અંદર ઘટશે એ પણ આપણે કરીશું. બીજો છે મિત્રો એરિયા. એરિયાની અંદર ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. થર્ડ છે મિત્રો લેન્થ વધશે એમ રેઝિસ્ટન્સ વધશે. અને ફોર્થ છે મટીરિયલ્સના ટાઈપ ઉપર. તમે કયા ટાઈપનું મટીરિયલ વાપરો છો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સમિશન માટે સૌથી સારું મટીરિયલ હોય છે તો એ સિલિકોન છે, પણ સિલિકોનના આપણે ક્યારેય પણ એઝ અ ટ્રાન્સમિશન યુઝ ના કરી શકીએ કારણ કે એનું કોસ્ટિંગ વધી જાય. તો આઈડિયલી આપણે એલ્યુમિનિયમ અને કોપર એઝ અ મટીરિયલ યુઝ કરીએ છીએ. જે મેં શબ્દ ઉપર કીધા કે રેઝિસ્ટન્સ જે છે એ લેન્થના સીધા પ્રપોર્શનલ છે, મતલબ લેન્થ વધારીશ તો રેઝિસ્ટન્સ વધશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એરિયા. એરિયા વધારીશ એમ રેઝિસ્ટન્સ ઘટશે, જે વસ્તુ ઓલરેડી અહીંયા લખી છે. આ બંનેને કમ્બાઈન કરું છું તો રેઝિસ્ટન્સ = પ્રોપોર્શનલ લેન્થ ઇન્વર્સલી પ્રોપોર્શનલ એ. બંનેને કમ્બાઈન કરી તો કોન્સ્ટન્ટ મૂકીએ છીએ રો. જે રો છે એ અવરોધકતા છે. R = ρL/A. આની ઉપરથી પણ ફોર્મ્યુલામાં કોઈક વાર ક્વેશ્ચન આવી જાય તો મિત્રો યાદ રાખીશું. રો જે છે એ રેઝિસ્ટિવિટી છે. આ રેઝિસ્ટિવિટી એ મટીરિયલ પર આધારિત હોય છે, એ ટેમ્પરેચર પર આધારિત નથી. શબ્દો યાદ રાખજો. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર પર ડિપેન્ડ છે, રેઝિસ્ટિવિટી કોન્સ્ટન્ટ છે. એ કોઈ પણ મટીરિયલ્સ માટે બાય ડિફોલ્ટ હોય છે, એમના ટેમ્પરેચર સાથે કોઈ લેવા દેવા નથી. જે પોઈન્ટ શોર્ટ નોટ અહીંયા પણ લખી છે કે રેઝિસ્ટિવિટી ડઝ નોટ ડિપેન્ડ ઓન લેન્થ, ઇટ વેરી બાય મટીરિયલ બાય મટીરિયલ વેરીઝ થતી હોય છે. કન્ડક્ટિવિટી અને રેઝિસ્ટિવિટી એકબીજાના પ્રપોર્શનલ હોય છે. જે પોઈન્ટ મેં અહીંયા લખ્યું છે σ = 1/ρ, ρ = 1/σ. તો કોઈ તમારે કોઈ ક્વેશ્ચન્સમાં ρ શોધવી હોય યા સિગ્મા શોધવા હોય તો એકબીજાના પ્રપોર્શનલ કરી દેજો તો તમને આરામથી મળી જશે. તો પહેલું જે મિત્રો લેક્ચર છે એની અંદર વાયરલેસ PSIની અંદર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના સર્કિટનો કન્ડક્ટિંગ મટીરિયલની અંદર આટલી વસ્તુઓ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે જો ઘણીવાર પૂછાય છે કે જે કન્ડક્ટિવિટીનો યુનિટ છે તો મોહ, અને જે રેઝિસ્ટન્સનો યુનિટ છે એને આપણે ઓહમ તરીકે ડિનોટ કરીએ છીએ. તો મિત્રો કેવું લેક્ચર લાગ્યું? મારા જૂના વિડીયો પ્રમાણે બનાવતો તો એ રીતે સારું છે કે આ રીતે કોઈ પ્રકારના ઇમ્પ્રૂવમેન્ટ હોય તો ફીડબેક આપજો, જેથી કરી અને ફરીથી બીજું લેક્ચરની અંદર એ વસ્તુનું ધ્યાન રાખી શકું. તો આટલાથી આ લેક્ચરને આપણે અટકાવીએ છીએ. સાથે સાથે જે પણ મિત્રોને કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછવા હોય તો વોટ્સઅપ મેસેજ કરી શકે છે, ગ્રુપમાં મેસેજ કરી શકે છે. પાર્થ મોડ વાયરલેસ PSI મારી યુટ્યુબ ચેનલ છે, એની અંદર પણ મિત્રો ઓલમોસ્ટ 35-36 લેક્ચર જે પ્રીવિયસ બેચના મેં મૂક્યા છે એ બેચના જે વિડીયોઝ જોઈ અને પ્રીવિયસ એક્ઝામની અંદર ઘણા બધા મિત્રોએ સિલેક્શન મેળવ્યું છે. એ પેડ બેચ હતી, જ્યારે આ વખતે એ બધા લેક્ચર મેં ફ્રી કરી નાખ્યા છે. જે લોકો અફોર્ડ ના કરી શકતા હોય એ લોકો માટે, અથવા તો જેને જરૂરિયાત છે તો એમાંથી પણ વિડીયોઝ જોજો. બરાબર છે. આટલું રાખીએ છીએ મિત્રો. છતાં પણ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનની અંદર યા ટેલિગ્રામ ગ્રુપની અંદર, વોટ્સઅપમાં કોઈ પણ રીતે મેસેજ કરશો, અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશું. જય હિન્દ મિત્રો.